હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પનીર પુલાવ, એ પણ એકદમ ઇઝી રીતથી. પનીર પુલાવ બનાવવા માટે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈમાં તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દઈશું. જીરુંને બરાબર શેકાવા દઈશું. ત્યારબાદ તેમાં ડુંગળી નાખીશું. ડુંગળીને સારી રીતે શેકાવા દઈશું. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાર સુધી આપણે એને શેકાવા દેવાની છે. ડુંગળી શેકાઈ જાય એટલે તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે એ નાખીશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દેવું. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં એક સમારેલું ટામેટું ઉમેરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તેને થોડું શેકાવા દેવું. સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં એક સમારેલું કેપ્સિકમ, નાનું ગાજર સમારેલું, અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેના પર ઢાંકણ રાખીને એને થોડી વાર શેકાવા દેવું, જેથી આપણા વેજીટેબલ્સ સારી રીતે ચડી જાય. હવે આપણા વેજીટેબલ્સ સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે એમાં મસાલો કરીશું. મસાલો કરવા માટે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો નાખીને સારી રીતે મિત્રો જોઈ શકો છો આપણો મસાલો અને વેજીટેબલ્સ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં બાફેલા રાઈસ ઉમેરીશું. બાફેલા બાસમતી રાઈસ આપણે તેમાં ઉમેરી રહ્યા છે. સારી રીતે બાસમતી રાઈસ આપણે જોઈતા પ્રમાણમાં ઉમેરી દઈશું. બાસમતી રાઈસ ઉમેરાઈ જાય એટલે એને સારી રીતે આપણે મિક્સ કરી લેવું. હવે આપણો પુલાવ મિક્સ થઈ ગયો છે. આપણે તેમાં 1 ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં પનીર ઉમેરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણું પનીર પુલાવ, એ પણ એકદમ ઇઝી રીતથી.